આજે મહિલા પાખ એટલે કે મહિલા મંડળની આજે એક સ્થાપના કરવામાં આવી છે અને જે બહેનો સંચાલિત સંસ્થાઓ ચલાવતા હોય એવી 51 બહેનોને સન્માનિત કરવામાં આવ્યા છે। બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જયેશભાઈ ઉપાધ્યાય આજે મહિલા પાખ એટલે કે મહિલા મંડળની આજે એક સ્થાપના કરવામાં આવી છે અને જે બહેનો સંચાલિત સંસ્થાઓ ચલાવતા હોય એવી 51 બહેનોને સન્માનિત કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગી અને સાધ્વી બહેનો પણ આ કાર્યક્રમની અંદર અધ્યક્ષસ્થાને હતા। ખરેખર બહેનો પોતાના પરિવારને સાચવતા આજે મહિલા મંડળની 51 બહેનો કે જે અન્ય બીજી પ્રવૃત્તિઓ કરતી હોય, સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એવા બહેનોનું આજે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ જયેશભાઈ ઉપાધ્યાયે વણિક છાત્રાલયની અંદર ખૂબ માનભેર તેનું સન્માન કરેલ। તમામ બોલબાલાના સર્વે હોદ્દેદારશ્રીઓને સવિશેષ જયેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે બહેનોને આત્મનિર્ભર કરવા, સશક્ત કરવા અને સમર્થ કરવા માટે થઈને જયેશભાઈ દ્વારા આ મહિલા પાંખનું આયોજન કરવું છે। એટલું જ નહીં, એની સાથે 51 જેટલા મહિલા મંડળોના તમામ પ્રમુખોને એને પણ સન્માન કરવામાં આવ્યું છે। બહેનો માટે અલગ અલગ સ્પર્ધા રાખવામાં આવી છે, ફરાળી વાનગી સ્પર્ધા અને અલગ અલગ સ્પર્ધા રાખવામાં આવી છે। એને પણ ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે બહેનો આગળ વધે, બહેનો આત્મનિર્ભર બને અને બહેનો પોતે પોતાની જિંદગી સારી રીતે જીવી શકે એ માટે થઈને જયેશભાઈએ આ મહિલા પાંખનો શુભારંભ કર્યો છે। બોલબાલા મહિલા પાંખ નારી તો નારાયણી છે, પણ મહિલા પાંખ તરીકે આજનું જે બહેનોની બધી ઓલ રાજકોટની મહિલાઓ હરેક ક્ષેત્રમાં જે બહેનો કામ કરતી પોતે, જેવી રીતે કે હું માલધારી સમાજની મહિલા પ્રમુખ છું, હરેક સમાજના પ્રમુખો હોય એ બહેનોને જોડી અને આજે એક મહિલા પાંખની શરૂઆત ભાઈએ કરી છે। જયેશભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા।